કોઈ પણ માનતા કરવા જાય તો પેલા ઓલાની માનતા કરવી પડે, એના ચોખા કરવા પડે. અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પેલા અહીંયા માની લાપસી કરવી પડે. અહીંયા માની લાપસી કર્યા વગર એ કોઈ મુસ્લિમનો દીકરો ત્યાં દેખ કરવા જાય તો સાહેબ સાલું દેખમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ. જીવડા ખદબદવા મળે. ભીખુ કાકા બધાને કદાચ આ વાત તો યાદ જ હોય, કારણ કે આપણા આ રામ પરિવારના અત્યારે કુળદેવી તરીકે ગુંજાય સોડેવાય. સાહેબ હું 90માં હું ત્યાં ગયેલો ત્યારે એક મેક્સ ગાડી લીધેલી ને એના મારા શેઠે ભાગીદાર હતા, એની માનતા. અને હું ત્યાં પહેલી વાર આશરા ધર્મની કેવી વાત હોય. વાણ તૂટે હિમાલી 5 મુસ્લિમ ભાઈઓ, આમ તો કહેવાય છે ગર્ભસ્થાનના પીરો હોય છે, એ વાણ તૂટે અને એ ન્યાલી વાણ એમ કહેવાય દરિયામાંથી નીકળે અને અહીંયા રામ પરિવાર ગરિમા ગયો હોય અને દીકરી એકલી હોય અહીંયા. અને એ દીકરી છે એ પાંચેયને ભાઈ તરીકે રાખે અને પાંચેય જણા વાડીએ કામ કરે. સોડવાય ભાત લઈને જાય અને એમાં સાહેબ મેણું મારે કોક અને અડધા ભાતે પોગેલા હોય, અડધે કેડે. અને આપણી માં એમ કે કાયરની દીકરી તરીકે મેં પાંચેયને આશરો આપ્યો હોય, ભલે મારો પરિવાર હાજર ન હોય, પણ હે માં ધરતી આ પાંચેયને મેં મારા માડી જાયા વીર તરીકે રાખ્યા હોય તો આ ધરતી મને જગ્યા આપી દેજે. હવે હું પુરાવા નહીં આપી શકું, માટે ધરતી તને માં તને કહું છું કે માં જાનકીને તે જગ્યા આપી હોય તો આ તારી સોડેવને જગ્યા દે. કહેવાય ગયો કે ગામના અને વાડીના કેળાની વચ્ચે સાહેબ ધરતી ફાટે છે અને આપણી માં જગ્યા લઈ લે. ભાત ને ચૂંદડી બારા રહી જાય. ઓલા પાંચેય જણાને એમ થાય, મુસ્લિમ હતા પાંચેય, એ પાંચેય કે હજી બેન ભાત લઈને આવી કેમ નહીં? કેડે આવે છે, વાત તો બહુ મોટી છે, સરસ છે. અને ચૂંદડી અને ભાતને જોવે છે. ભાત લઈને વાડીએ તો વયા જાય કે આ બેન આ ભાત તો છે, બેન ક્યાં ગઈ? પછી સાચી વાત આવે છે કે કહેવાય છે કે વાણી આવે છે, હે પાંચેય પેગમ્બરો તમને ભાઈ માની બેનેલી બેનને મેણું માર્યું કોઈએ અને એને સમાધિ તમારા માટે લઈ લીધી છે. અને ત્યારે પાંચેય પીર એમ કહે છે કે હે માં ધરતી, અમે જો પાંચેય જણા એના મા જણા ભાઈ જેવા હોય અને અમારા કાળજામાં ઊંડે ઊંડે કોઈ પ્રકારનો ડાઘ ન હોય તો હે માં ભૂમિ હવે તું અમને પાંચેયને જગ્યા આપી દે. સાહેબ પાંચેય જણા ત્યાં ધરતીમાં વાડીએ હમાઈ જાય. હાલમાં પાંચેય પીર અને આ સોડેવાયની બે માનું મંદિર. અને આપણા કોઈ પણ માનતા કરવા જાય તો પેલા ઓલાની માનતા કરવી પડે, એના ચોખા કરવા પડે. અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પેલા અહીંયા માની લાપસી કરવી પડે. અહીંયા માની લાપસી કર્યા વગર એ કોઈ મુસ્લિમનો દીકરો ત્યાં દેખ કરવા જાય તો સાહેબ સાલું દેખમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ. જીવડા ખદબદવા મળે. એ રામ પરિવારની માં આ બધુંના પૂન ભેગા થયા ને એ હરિદ્વાર તમને લાવ્યા છે મારા વાલા, એટલે મને આનંદ છે. મોટી મોટી મેડિયું બીધો રે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી તારો કરો રે આજ તારા પિતાએ એ ઉઠાયો તમે પર પારો રે માતાજી તારો દીકરો
વાત કરીને પછી આપણે વિરામ બાજુ જવું છે, પણ વાત એ કરું કે શ્રાવણ વદ આઠમની રાતે નારાયણ આવ્યો છે. આપણે તો નોયમને દી જ નંદભયો કરવાનો હોય, આ તો આપણે આઠમને દી બંધાઈ જાય છે. આઠમને દી આખી રાત આ પીડા હાલી છે. આઠમને રાજ્ય નંદભયો થયો જ નથી. સવારે ગામને કોઈને નથી ખબર પડી કે જશોદાએ દીકરીનો જન્મ દીધો કે લાલોનો જન્મ દીધો. એ તો જશોદાને લાલો ભયો જય કનૈયા. જશોદા જાણતી થી નંદ જાણતા હતા. દેવાજ બોદરે દીકરો દીધો, પણ વાત તો એ જ રાખે છે કે નવઘણ દઈ દીધો, કારણ કે એ તો એ જ રાખવું પડે ને, નહીં તો ઓલા પાછા આવે. તેથી સાહેબ ડાયરામાં જ્યાં કાંઈ પ્રસંગ હોય, દેવાય તાતા આવે, ડાયરો કહુંબા લેતો હોય, આવતા રહ્યો બાપા, આ બાજુ આવતા રહ્યો, દેવાજભાઈ આ બાજુ આવતા રહ્યો. એ હારું છું બાપા, રાજને હામો આપણે થોડું બધ ભરાય, બધા હાયા હા હાકે જાય. એમાં એક પ્રસંગમાં, દરેક પ્રસંગમાં એક યુવાન બેઠો હોય, 18 વર્ષની ઉંમર. આ વાતની ઉપર એમ કહેવાય કે 10 12 વર્ષ વયા ગયેલા, પણ વાતું તો હજી દેવાતા આવે એટલે ડાયરામાં એ હારું છું બાપા, હારું છું. ખોટો રાજનો સામે કોણ રોષ કરે? પણ 2-3 પ્રસંગમાં જ્યાં જ્યાં ભેગા થયા ત્યાં 18-20 વર્ષનો યુવાન હતો, હજી મૂછનો દોરો ફૂટતો હતો. આ વાત જ્યાં ચાલુ થાય, દેવાતા આવે અને કાં જ્યાં કોઈક વાતું કરે એટલે ઓલો કાળું મોઢું કરીને ન્યાલી ઊભો થઈ જાય. દેવાતા રામ રામ ન કરે. દેવાતા જોવે કે હા જ્યારે આવું ત્યારે આ જમાનો વયો જાય છે. એમાં એક જગ્યાએ બરોબર કોઈ સારો પ્રસંગ હતો અને ત્યાં પાછા ભેગા થયા. આની આ વાત જ્યાં થઈ અને આ યુવાન જ્યાં ભાગ્યો એટલે દેવાતા ડાયરાને કીધું રામ રામ, હમણાં 5 મિનિટ હું આવું બાપા, થોડું ઘડીક 2 ઘડી થોડું કામ છે એમ કરીને ઓલા જવાનની વાહે ઘોડી કરી બાજુમાં લીધી. ઉભો રહી, ઉભો રહી. કેવું ગામ? તક ફલાણું. હેઠો ઉતર કે ના ના મારે ઉતાવળ છે. ના ના મારા હામ હેઠો ન ઉતર તો મોરલીધર ના હામ હેઠો ઉતર, હેઠો ઉતાર્યું. કોનો દીકરો? ફલાણા આયર. એક વાત પૂછું જવાન, હું જ્યારે આવું ને આ કોઈ વાત કરે એટલે તું મને રામ રામે નથી કરતો અને ઊભો થઈને વયો જા કે બાપા અમે નાના જવાનડા કહેવાય એમ, અમારા વડીલોને હું રામ રામ કરવા. એટલે કે ખોટું બોલતો તને મુરલીધરની આણ છે, સાચું કે તો સાંભળી લો. દેવાતા હતા ભાગીને તો એ માટે વયો જાવ તમને ભાડું તો કે દઈ દેવો થતો રાખ્યો હું કામ? દઈ દેવો થતો રાખ્યો હું કામ? અને ડાયરો બેઠો બેઠો વાતું કરતો હોય કે હારું થયું જે કર્યું હોય, અને આમાં પોરહના કહુંબા લ્યો છો તો રાખવો નહોતો. શાબાશ દીકરા શાબાશ, આખી નાઈટમાં તું નીકળ્યો દીકરા. મારી આયુષના તો કોઈ ઉપા નથી અને હવે તો મારે કોઈ વાહે બીજું છે નહીં, પણ હું કેદુનો નાતરું ગોતતો હતો કે મારી જાહલ દેવી કોને, કેવો મરદના બાસકાને દેવી. કારણ કે જાહલ એ દુશ્મનોને સામે લેવા વાળી છે. કારણ કે મેં આ દીધો કાલ ઘટના બનશે તો દુશ્મનો આ ખોરડા ઉપર ક્યારે વાર ન કરે હું ખબર. તો છેલ્લે મારી દીકરી રહી જાય તો મારો જીવ નરકે જાય. તારા ઘરે આવવું છે, વાત તારી ઘરે કરવી છે. કે પણ બાપા ત્યાં તમારે શું કામ છે? હું તને પગે લાગુ, મુરલીધર મહારાજના સોગંદ દઉં છું, તારા ઘર સુધી મને આવવા દે. બોલાવે છે, દરવાજા બંધ કરે છે, ડેલીએ ભૂંગર મારે છે અને પછી આખા ઘરને બેહાડીને એટલું કહે છે કે આજ હું જે વાત તમારા દીકરાને કરવા જાઉં છું એ એક દ્વારકાથી જ જાણે છે અને બીજી હોનબાઈ આયરાણી ને ખબર છે, જાણે છે. એ સિવાય બીજું કોઈ જાણતું નથી. એ સિવાય કોઈને આજ હું પહેલી વાર તમને વાત કરું છું. મને ખબર છે કે આ બીજાને વાત કરું તો પાછા કાલ કોક જુનાગઢ જઈ આવે અને એમ કે તેથી દીધો એનો દીકરો હતો, નવઘણ તો હજી ઘેરે બેઠો. કેટલાક મારી પાસે હવે દીકરો નથી કો હામો દઈએ. પણ હે હામંત સાંભળ, એ દીધો નહીં મારો નવઘણ ઉગો દીધો, નવઘણ મારી ઘેરે બેઠો છે. એ ઉગો મેં દુશ્મનોને દીધો
અને મારી દીકરી જાહલ હું તમારા દીકરાને દઉં છું, હામદને દઉં છું. આ ન હોય તો ન ભે ને એમ ત્યાં દીકરી દીધી, અહીંયા વાત એ કરું છું.